અને પેલા વસ્તુઓ એ બધી ચોખ્ખી હતી, ઓર્ગેનિક, ખેતરની, એટલે બગડતી નહીં. ગોળ ઘરનો ભાઈ, ઓલા સિચોડા હાલે. અમે જોઈ ગરમ ગોળે ખાધો છે. એકવાર તો ઓલું ગરમ ગરમમાં દોઢીને આમ કરીને લેવા ગઈ, ફોલ્લો પડી ગયો. મામા કે, એટલે ગામમાં જેના ઘરે સિચોડ હોય ને એ બધા આપણા મામા છે. અને ગામડામાં કેવું, ભાણી આવી જ પહેલાં મોકલજો ને પહેલાં એના દેશું. એટલે ઠાકોરજીને સન્મુખ કરીને પહેલાં સમજાવો બટા, જરાક ઠરવા દેજો જીવતી બા. હે નહીં, આમ ચાટવા ગયા. લ્યો, નાનપણ એટલી યાદ આવે છે. સારા સંભારણા છે, વૈષ્ણવી સંભારણા છે, માનવતાના સંભારણા છે. ભેગા રહીને ભગવાનની ભક્તિ કરે ને બધા, એના સંભારણા છે. જેમ ઓર્ગેનિક ખાતર ને ઓર્ગેનિક શાક હોય ને, ત્યારના સંબંધો ઓર્ગેનિક હતા મારા વાલા, રિયલ. એમાં યુરિયા ખાતર ને બધું નહોતું ભેળવવામાં આવતું ને, એટલે સંબંધની સુગંધ જુદી હતી. એ સંબંધની સુગંધ કેવી કે આજે 70 વર્ષે 10-12 વર્ષના હતા ત્યારની એકાદી નાની વાત તો યાદ આવી જ જાય. કેમ? એ સંબંધો ઓર્ગેનિક હતા, શુદ્ધ હતા, સાત્વિક હતા, સ્વચ્છ હતા, સ્નેહાળ હતા. ગામડામાં નાના હોય તો ભૂલી જાય કે આ એક જ મામા. જેટલા રસ્તામાં મળે ને, મામી પાણી ભરવા જતા હોય એટલે આપણે નાની બોગડી લેવાની, મામીની હારે જાય. એમાં રસ્તામાં કોઈ મામી મળી ગયા એટલે પહેલાં તો લાજ કાઢતા હતા. પછી લાજ કાઢી હોય, માથે બેડ હોય ને આમ કરીને જુએ, લે ભાડીબા આવ્યા છે, મોકલજો ઘરે રમવા. ત્યાં વળી કોક મામા મળી જાય, ઓ ક્યારે આવ્યા ભણીબા? કાલ જવાનો છો અમરેલી, કાંઈ લાવવું છે બટા? ભાગ લેતો આવીશું. ગામના બધાય અને આપણે જોઈને પૂછે, ભાણીબા કાંઈ લાવો છે? એટલે આપણે હસીએ, ભાણીબા કાલ ભાગ લેતો આવીશ. એ ભાગને લીધે સવારના પરમાં મામીને કંઈ વહેલા નાહી લઈએ. ભારતી મામાને ત્યાં જાવું છે કે ખબર જ મને. 10 વાર મામીને પૂછીએ, મામા ક્યારે આવશે, મામા ક્યારે આવે? અને મામા ખરેખર ભાગ લઈને જ આવ્યા હોય. આ બધો પ્રેમ જોયો છે ને, એટલે પ્રેમની વાતો જ યાદ આવે છે. એ તો પ્રેમ કી બાત હે ઉધો. તો ગામડામાં વસ્ત્રો રંગાતાય જોયા છે, સીવાતાય જોયા છે. એમાં કોક વાર અપરસમાં કરતા હોય તો રમતિયાળ, તોફાની એવી, જેને ઘરે રમવા ગયા હોય ને આપણને સમજાવીને કે અરે ભાણીબા અહીંયા નો અવાય હો બટા, જાઓ મામાને કયો ભાગ આપશે. એ અપરસમાં સીવતા હોય કે પલાળતા હોય કે કોઈનું ધ્યાન ન હોય ને હું થપ્પો કરી દે, આવી લ્યો થપ્પો મામી થપ્પો. અરે મારા વાલા, તો એમ કે મારા વાલા આવું કર્યું બાપા તમે. આ પ્રેમ, તો આ પ્રેમ આપણે જોયો છે ને લૌકિક, એટલે આપણે આપણા ઠાકોરજીને અલૌકિક પ્રેમ કરી શકીએ છીએ. જેનો અનુભવ જ નથી એ કેવી રીતે? ગુસાઈજી પાસે 3 વૈષ્ણવ આવ્યા, બધાય જાણે છે. એટલે આ વાત હું લંબાવીને નહીં કહું. પેલો આવ્યો, એ કે તને શેનો શોખ? શેનોય શોખ નહીં, ભગવાન દઈ દો, મને કાંઈ સંસારમાં રસ નહીં, કાંઈ શોખ નહીં. એ કે બહાર બેસ. બીજો આવ્યો, તને શેનો શોખ? જેરાજ સાચું બોલું? હા હા સાચું બોલ. મને ખાવાનો બહુ શોખ. લે તને પધરાવી દો.
ઠાકોરજીને નિત નવી સામગ્રી કરીને ધરાવજે. મારો પ્રભુ તારે ત્યાં રાજી રહેશે, પ્રસન્ન. રોજ નિત નવું અરોગવાનું, નિત નવી સામગ્રી. ત્રીજો આવ્યો એ કે તન શેનો શોખ? આપણને સંગીતને સરસ વસ્ત્ર પહેરવાના પધરાવી દીધા. મારા ઠાકોરજી કીર્તન સાંભળશે, સરસ વસ્ત્ર આભૂષણો આહા દર્પણ દેખાડશે ત્યારે મંદે મંદે મુસ્કાશે. ત્રીજો કે મારું શું? એ કે બે હારે રે, પ્રેમ કરતા શીખ, પછી તને પધરાવી દો. તમે લૌકિક પ્રેમ કર્યો હોય ને તો અલૌકિક ઠાકોરજીને કરી શકો, બાકી ના કરી શકો. તો આજે 5 નાથદ્વારામાં અથવા નિધિના મંદિરોમાં બધી આજે વસ્ત્રોને ઠાકોરજીના કેસરથી રંગશે અને જન્માષ્ટમીના આ દિવસે ધારણ કરાવશે. આપણે તૈયાર લાવીએ ભલે, પણ પ્રભુ આપણને યાદ કરાવે છે. રક્ષાબંધન જાય ત્યારે આપણે કહીએ તૃપ્તિ, આપણે વ્રતધામ જવું પડશે, ઠાકોરજીનું વસ્ત્રને નવી ગુંજામાળા આવે એટલે નવી ગુંજામાળા બને તો એ દિવસે નવી અત્તરે લઈ આવે સુગંધી. આ બધું ભાવના છે. પ્રાગટ્ય ઉત્સવ હોય એટલે નવું વસ્ત્ર તો હોય જ. આપણા છોકરાઓની વરસગાંઠ હોય તો આપણે ગયા વર્ષનું પહેરાવીએ જ મારવાલા. સ્પ્રે નવો લાવ્યો હોય ને આરાધ્ય તો અહીંયા આવે, દાદા એકે નવું સ્પ્રે પડ્યું લાવો લાવો, અને તમે છાના મનામાં એના માટે લઈ આવ્યા છો. તમને શોખ એટલે ગુંડાને શોખ છે. લૌકિકમાં આપણને આવું મન થાય. આ તો મારા વાલા એ બોલતો નથી પણ જતાવે જ ખરો. એક વૈષ્ણવ કે એકવાર મારે વસ્ત્ર બધા કરાવવા ઠાકોરજીના. હવે ઠકરાણીથી જે ચોફૂલી ચૂંદડીનું બધું આવે એટલે લઈ આવીને રાખ્યું હતું નવું. હવે એ વાતને મહિનો થઈ ગયો એટલે કે બેન મારે કબાટ છે ને એમાં એક બાજુનું ખાનું છે ને એ ઉનાળાનું, એક બાજુનું શિયાળાનું, અને એક બાજુ આ બધા એમ કે ઉત્સવ હોય, મનોરથ હોય એનું. તો આ સવારના પોરમાં ગોતવા બેઠી તો ઠકરાણ ત્રીજનો વસ્ત્ર જ ન મળે. કારણ કે સવારે નાહી લઉં ને એટલે બુહારી મંદિર વસ્ત્ર કરી અને બધી તૈયારી કરતાં પહેલાં વસ્ત્રને મેચિંગની માળાને એ બધું તૈયારી કરી લો, સુગંધીને અંગ વસ્ત્રને. એટલે ઠાકોરજીને મંગળા સરાવ્યા પછી સ્નાન ઉબટનો કરીને આખો કબાટ કાઢ્યો. હવે વહેલામાંથી મોડું થયું, ના જ મળ્યું. વહુ કે મમ્મી આજ કાં હળીએ ચડ્યા છો? એ કે તું જો ને બેટા. મેં કે નથી, પણ એ કે આપણે એ કે લઈ આવ્યા છીએ વાત સાચી પણ નથી. હવે ઠાકોરજીના વસ્ત્ર ઠાકોરજીના કબાટ સિવાય કે બીજે ન રાખીએ, કારણ કે બધાય ગમે એવા હાથે. અને જો છોકરાવાળું ઘર ઈલાબેન, 2 વહુઓ ભેગી રહે અને 2 સંપીને રહે, 2 વૈષ્ણવના ઘરને, 2ને ભાવ. હવે એ કે મોટી ટાઈમમાં હતી એટલે નાનીને મેં કીધું બોલ હવે શું કરશું, ચોફલી તો છે નહીં. એ કે મમ્મી હું લઈ આવું. એ બેટા આપણા ઘરેથી વ્રજધામ જઈને આવે તો 1 કલાક થાય અને ટ્રાફિક. વો બોલી ન હોય કે ત્યાં સુધી તમે, એટલે એ કે સારું હું જગાવું હાલ પછી વિચાર કરીએ. ઠાકોરજીને જગાવ્યા. એ કે લઈ આવજા આજે બધી સામગ્રી, ઠાકોરજી મારા હાથની અરોગવી હશે. ઓલી દોડતી ગઈ. એ કે ગાડી નથી લઈ જાય મમ્મી, સ્કૂટર લઈ જાઓ, કારણ કે ગાડીમાં તો પાછો રસ્તામાં ટ્રાફિક નડે.
40 મિનિટમાં પાછી આવી. ત્યાં સાસુએ જે બધું દાળ ભાત ને શાક ને સંભારો ને છાશ ને ગોળના પુલ્લાનું પલાળ બધું કરી રાખ્યું હતું. ખાલી રોટલી અથવા તો એમ કે પૂરી ને ભૂજાના બાકી. આવીને ઠાકોરજીને રોજ 10 વાગે શ્રીંગાર થઈ જાય. એ દિવસે 11:15 થયા, કારણ કે આ કલાક ગોઈતું ને. અને ઠાકોરજીને દર્પણ દેખાડ્યું તો એવા હશે મસ્ત. મારા વાલા આ ક્યાં ખોઈ નાખ્યું, લઈ આવ્યા, અંદર મૂક્યું, બધી ખબર છે, પણ આવું કાં કર્યું? હવારમાં દોડાવવાનું. હવે સાંભળો, 12 વાગે 11:45 રાજભોગ આવ્યો. તે દિવસે મોડું થયું, આ બધું થયું. તો 12 વાગે એક વૈષ્ણવનો લેન્ડલાઇન, એટલે પહેલાં ક્યાં મોબાઈલ ફોન આવ્યો. ઈલાબેન, તમે જે માપનું વસ્ત્ર ને ખંડપાટ ને પીછવાઈને દીધું છે, એમાં તોય એમાં છે એવી મૂકવાની જ કે બીજી? એ કે મેં કયું આપ્યું છે? એ કે ચોફૂલીનું, આજે ઠકરાણી ત્રીજા આવે એ વસ્ત્ર શેમાં દીધું તું? માપમાં. કારણ કે ઠાકોરજી માટે આટલા અડધો મીટરના ટૂંક કરાવીને સુરત ગયા હતા, તો લઈ આવ્યા હતા કે આપણા બધા માટે સાડી ને ડ્રેસ ને લીધા, તો પેલા ઠાકોરજી માટે હવે અડધો મીટરમાં બધું આવી જાય. અને અડધો મીટર અસ્તરનું લીધું, કારણ કે જરી ઠાકોરજીને વાગે. તો માપમાં એ દીધું હતું. બોક્સ સરાવીને ઠાકોરજીને કે આ નવું ધારણ કર્યું હતું, તો આવી લીલા કરી મારવાલા. ઠાકોરજી કે માં, એ તો પ્રેમ કી બાત હે ઉદો, યહાં સર દે કે હોતે હે સોદે, આસ કી તેરે બસ કી નહીં. સાસુઓ હસીને ઢગલા થઈ ગયા. એ કે બહુ જબરાવો મમ્મી તમારા લાલા. મેં તો મારા છે. જો આજે જ મેં વચનામૃત સાંભળ્યા, સરસ. ઠાકોરજી જ્યારે પુષ્ટ કરીને આપે ત્યારે જે કે તમારા માથે પધરાવું છું. આપણે કોઈને પૂછીએ તો આપણે શું કહીએ? તમારા માથે કયું સ્વરૂપ? તમારા ઘરે ન બોલીએ. તો જે કહ્યું ઠાકોરજી માટે, ઠાકોરજી મારા માટે, ઠાકોરજી મારા સાથે અને ઠાકોરજી મારા માથે. એ કે 3 જાતના વૈષ્ણવ: પુષ્ટિ, પ્રવાહ ને મર્યાદા. વલ્લભે આ ગ્રંથે આપ્યો, ષોડશ ગ્રંથ. એનું અનુસંધાન આપણે 2 વર્ષ પહેલાં ષોડશ ગ્રંથ કરી ગયા. તો જે પ્રવાહી છે ને, એ એમ કે ઠાકોરજી મારા માટે, મારા વાલા જરા ટેન્ડર પાસ કરી દેજો. આ છોકરીના આટલા છોકરા જોયા, હવે ક્યાંક મેળ પાડી દો ને મારા વાલા. આટલું ભણ્યો છોકરો પણ ક્યાંય ઇન્ટરવ્યૂમાં મેળ નથી પડતો. જોઈ લેજો મારા માટે, બસ મારા પ્રભુ મારા માટે કામ કરવા તૈયાર. આ પ્રવાહી. મર્યાદા: પ્રભુ મારી સાથે, ચિંતા કરમાં ને, ઠાકોરજીને કહેશું એટલે બધું મેળ પડી જશે. પ્રભુ ઘરમાં છે ને શું ચિંતા કરશ? આ પ્રભુ મારી સાથે. અને પુષ્ટિ: પ્રભુ મારી માથે. માથે હોય એટલે આપણે શરણાગત, ટોટલી શરણાગતિ સ્વીકારી લીધી. બ્રહ્મ સંબંધ વખતે કહી દીધું, પ્રભુ હું તમારો છું, કૃષ્ણ તવાસ્મી. હવે બધી જવાબદારી જે માથે હોય એની જોઈને મારવાલા. એને કેવું પડે કામ કરો ના,
કહેવાય જ નહીં, આપણાથી તો મંગાતું જ નથી. એ ગાંડો છે ને ખબર નથી પડતી આપણા હિતમાં શું છે. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણા હિતમાં હશે, એ આપણે નહીં કહીએ તોય કરશે જ. કહીએ તેને ખોટું ન લાગે. એ કે તું મને શું સમજસ તાર મનમાં? લગ્ન કરીને અહીં આવીએ પછી અમે કહીએ પહેલા દિવસે, હવે મારે જમવાનું શું, હવે મારે કપડાનું શું, હવે મને કંઈક લેવાનું મન થશે તો તમે કહો એ ડોબી હું તને પરણીને લઈ આવ્યો છું, તું મારા ઘરે આવી ગઈ છે, હવે તારી પાછળ તારા પપ્પાના બદલે મારું નામ લાગે છે. ગઈકાલ સુધી તારું એડ્રેસ તારા પપ્પાના ઘરનું હતું, આજે સરનામું કોઈ માગે એડ્રેસ તો અહીંનું આપીશ. હવે આ ઘર તારું થઈ ગયું. ઠાકોરજી કે એનાથી વિશેષ તું મારા ઘર સુધી નહીં પહોંચી શકે મને ખબર છે, પણ હું તો તારા ઘરે આવું ને ઘર જમાય, તું રાખે એમ રહો. પણ પૂર્ણ પુરુષોત્તમ તો છે જ, સર્વ સામર્થ્યવાન, સર્વજ્ઞ, સર્વાનંદ, પરમાનંદ, ત્રિલોકનો નાથ, ત્રિભુવનપતિ, બ્રહ્માંડનો નાથ, કૃષ્ણ, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા, શું નથી? હવે એને આપણે કહેવાનું એની એટલા હૃદયની વિશાળતા જ કે દુનિયા ચલાવે છે. જો પ્રભુ સર્જન કરે છે, પાલન પોષણ કરે છે અને વિસર્જન કરે છે. એ આ જે આપણા ઘરે બિરાજે છે જ